નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌ જાણો જ છો કે આજે કોન્સ્ટેબલની એક્ઝામ હતી અને એ કોન્સ્ટેબલની એક્ઝામમાં જે મેથ્સ અને રિઝનિંગના જે સવાલો છે એનું સરળ અને સચોટ સોલ્યુશન લઈને અમે આવી ગયા છે. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલો સવાલ છે, જો સંખ્યાનો લસાઅ 7700 અને તેમનો ગુસાઅ 11 છે તો તે પૈકી એક સંખ્યા 308 હોય તો બીજી સંખ્યા કેટલી હશે? ચાલો મિત્રો, તો આપણે જોઈએ. તમને ખ્યાલ જ છે કે લસાઅ અને ગુસાઅ બરાબર શું થશે? પહેલી સંખ્યા અને બીજી સંખ્યા બરાબર. હવે અહીંયા લસાઅ કેટલો આપેલો છે? 7700 અને ગુસાઅ કેટલો આપેલો છે આપણો? 11. હવે એક સંખ્યા આપણને આપેલી છે 308 અને બીજી સંખ્યા આપણે શોધવાની છે. તો જે શોધવાની છે તેને આપણે સૂત્રનો કરતા બનાવીશું. એટલે 7700 ગુણ્યા 11 ભાગ્યા 308. મિત્રો, તમને ખ્યાલ હશે આ 7700 અને 308નો જો આપણે ભાગાકાર કરીએ ને તો એ 25 જવાબ આવશે બરાબર. તો બી બરાબર શું થશે આપણો? 25 ગુણ્યા 11 એટલે તમારો કેટલો થશે મિત્રો? 25 ગુણ્યા 10 એટલે કેટલો થશે? 250 અને બીજા 25 ઉમેરવાના એટલે તમારો જવાબ કેટલો બનશે? 275. આ તમારો ફાઇનલ જવાબ થશે. એટલે આપણો ઓપ્શન કયો આવશે? ડી. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. બીજો સવાલ, બે પાસા એક સાથે ફેંકવામાં આવે છે તો આવેલા અંકોનો સરવાળો 8 આવે તેની સંભાવના કેટલી? મિત્રો, તમને ખ્યાલ હશે આ એક પહેલું પાસું છે, આ એક બીજું પાસું છે બરાબર. હવે પાસા પર સંખ્યા કેટલી હોય? 1 2 3 4 5 6 7 6 1 2 3 4 5 અને 6. હવે આપણને એમ કીધેલું છે કે અંકોનો સરવાળો 8 બને તો કઈ સંભાવના બને? 2 ને જ્યારે 2 અને 6નો સરવાળો થશે ત્યારે 8 બનશે. 3 અને 5નો સરવાળો થશે ત્યારે 8 બનશે. 4 અને 4નો સરવાળો થશે ત્યારે 8 બનશે. 5 અને 3નો સરવાળો થશે ત્યારે 8 બનશે. અને 6 અને 2નો સરવાળો થશે ત્યારે 8 બનશે બરાબર. તો ટોટલ સંભાવના આપણી કેટલી થઈ? 3 ને 2 5 થઈ બરાબર. અને તમને ખ્યાલ હશે કે જ્યારે બે પાસાને ઉછાળવામાં આવે ત્યારે સંભવિત પરિણામ આપણને કેટલા મળશે? 36 મળશે. એટલે સંભાવના પ્રમાણે શું થશે? આપણું ઉપર જે આપણને પોસિબિલિટી છે એટલે કે જે સંભાવના છે 5 એ મળશે અને નીચે ટોટલ આપણને શું મળશે? ટોટલ આપણી સંભાવના તો 5/36. એટલે આનો સાચો જવાબ શું બનશે મિત્રો? 5/36. એના પછીનો દાખલો જોઈશું. 4 મીટર 6 મીટર અને 8 મીટર પરિણામની બંધ લંબઘન ટાંકીનું કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો મિત્રો, તમને ખ્યાલ હશે લંબઘનનું સપાટીનું ક્ષેત્રફળ એ શું થશે તમારે? 2 LB BH અને LH બરાબર. બસ ખાલી કિંમત જ મૂકવાની છે મિત્રો. 2 અને પહેલાં શું લેશું? 4 ગુણ્યા 6 એટલે 24 લેશું, વત્તા 6 ગુણ્યા 8 એટલે કેટલા લેશું? 48, વત્તા 4 ગુણ્યા 8 એટલે કેટલા લેશું? 32 બરાબર. હવે 2. હવે આનો સરવાળો તો 4 અને 8 12, 13 અને 14 એટલે 4 થશે, વધી 1 એટલે 3 ને 1 4, 4 ને 4 8, 8 ને 2 કેટલા થશે મિત્રો? 8 ને 2 10 એટલે તમારે 104 થઈ ગયા. એટલે 2 ગુણ્યા તમારા કેટલા થશે? 104. એટલે તમારો જવાબ કેટલો બનશે? 208. એટલે આમાં આપણો સાચો જવાબ એ બનશે, 208 ચોરસ મીટર. એના પછીનો સવાલ જોઈશું મિત્રો. 50 થી 70ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યક કેટલો હશે? તો અહીંયા અવિભાજ્ય સંખ્યાની વાત કરી છે મિત્રો. એટલે આપણે 50 થી 70 વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ જોઈએ તો સૌથી પહેલી સંખ્યા આપણને કઈ મળશે? 53. તેના પછી આપણને કઈ મળશે સંખ્યા? 59. તેના પછી કઈ મળશે આપણને? 61. અને તેના પછી કઈ મળશે આપણને? 67 બરાબર. હવે તમને ખ્યાલ છે મિત્રો, મધ્યક એટલે શું? કે આ બધી સંખ્યાનો સરવાળો ભાગ્યા ટોટલ સંખ્યા. પણ આપણે શોર્ટકટમાં સમજવા માટે શું કરીશું? આ 61 અને 59 એટલે આ બંનેને 60 લઈશું અને આ 53 અને આ 67 એટલે 7 આને આપી દઈશું તો આ પણ 60 થઈ ગયું. કહેવાનો મતલબ એમ છે કે બધી સંખ્યા 60 થઈ ગઈ. એટલે આપણે ટોટલ કરીને 4 વડે ભાગવાની જરૂર નથી, પણ આપણે સીધું સમજી શકીએ કે અહીંયા જવાબ તમારો કેટલો બનશે મિત્રો? 60. એટલે આપણો ઓપ્શન કયો આવશે? એ. આગળનો સવાલ જોઈએ મિત્રો બરાબર. તો એક સંખ્યાના 17.5% એ 105 હોય તો તે સંખ્યાના 125% કેટલા થશે? અહીંયા આપણને 17.5% એ 105 આપેલા છે, પરંતુ આપણે સરળતા ખાતર શું કરીશું? આપણે 35% બરાબર કેટલા લઈશું? 210. એટલે આને પણ 2 વડે ગુણ્યા, આને પણ 2 વડે ગુણ્યા બરાબર. અને 125% આપણને શોધવાના છે એટલે ડાયરેક્ટ ત્રિરાશી મૂકવાની છે. તો શું કરશું આપણે? 125 ગુણ્યા 210 ભાગ્યા કેટલા કરશું આપણે? 35. મિત્રો, 35 તારી 105 થાય એટલે 35 છંગ કેટલા થશે તમારા? 210 બરાબર. તો 125 ગુણ્યા 6 એટલે કેટલા થશે તમારા? 100 ગુણ્યા 6 એટલે તમારા કેટલા થાય? 600. અને 25 ગુણ્યા 6 એટલે 150. એટલે ટોટલ આપણા કેટલા થશે? 750.
તો આ તમારો ફાઇનલ આન્સર આવશે, એટલે કે ઓપ્શન બી એ તમારો ફાઇનલ જવાબ બનશે. એના પછીનો સવાલ, બે સંખ્યાનો ગુણોત્તર 3:4 છે. જો તેમનો સરવાળો 630 થતો હોય તો તે પૈકી નાની સંખ્યા કેટલી હશે? બરાબર. તો હવે બે સંખ્યાનો ગુણોત્તર આપેલો છે, તો આપણે શું કરીશું, પહેલી સંખ્યા 3x, બીજી સંખ્યા 4x, અને એ બંનેનો ગુણોત્તર એ બંનેનો સરવાળો કેટલો આપેલો છે મિત્રો? 630. તો આપણે શું કરીશું, 3x + 4x નો સરવાળો કરીશું અને એના બરાબર કેટલા લઈશું મિત્રો? 630. તો આ કેટલા થશે તમારા? 7x બરાબર કેટલા થશે? 630. તો તમને હવે x આપણે શોધવાનો છે, એટલે 630 ભાગ્યા કેટલા કરીશું આપણે? 7. તો 7 9 કેટલા થશે મિત્રો? 63. એટલે x બરાબર તમને કેટલા મળ્યા? 90. હવે સંખ્યા કઈ શોધવા કીધેલી છે? નાની સંખ્યા. નાની સંખ્યા એટલે કે 3 શોધવાની છે. તો 90 ગુણ્યા આપણે કેટલા લઈશું મિત્રો? 3 ગુણ્યા 90, એટલે તમારો જવાબ કેટલો આવશે? 270. તો આપણો જે ફાઇનલ જવાબ છે એ મિત્રો કયો બનશે? ઓપ્શન નંબર બી. આગળનો સવાલ જોઈશું મિત્રો. બરાબર. તો વર્ગમૂળમાં 625 વત્તા વર્ગમૂળમાં x બરાબર 37 હોય તો તે xનું મૂલ્ય કેટલું થશે? મિત્રો તમને ખ્યાલ જ હશે, 625નું વર્ગમૂળ કેટલું થશે મિત્રો? 25. બરાબર. આ વર્ગમૂળમાં x બરાબર તમારા 37. તો વર્ગમૂળ x બરાબર કેટલા થશે? 37 - 25 એટલે કે તમારા 12 થશે. તો વર્ગમૂળ x બરાબર 12. હવે શું કરીશું, આપણે xનું મૂલ્ય શોધવાનું છે, એટલે આ વર્ગમૂળ કાઢવા માટે શું કરીશું આપણે મિત્રો? વર્ગ લઈશું. બરાબર. એટલે અહીંયા x આવશે અને 12નો વર્ગ, એટલે x બરાબર કેટલા થશે? 144. તો તમારો ફાઇનલ જવાબ મિત્રો કયો બનશે? ઓપ્શન નંબર સી. હવે નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ કેટલો થશે? મિત્રો મધ્યસ્થ શોધવા માટે તમને ખ્યાલ જ હશે કે આપણે જે સંખ્યા આપેલી છે એને શું કરીશું, પહેલાં ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવીશું. બરાબર. તો સૌથી પહેલાં આમાં નાનામાં નાની સંખ્યા કઈ છે મિત્રો? 2. તેના પછી નાનામાં નાની સંખ્યા કેટલી છે? 3. તેના પછી સૌથી નાની સંખ્યા 1 છે. બરાબર. તેના પછી 2, તેના પછી 3, તેના પછી કઈ સંખ્યા છે? 5. 5 2 વાર આપેલી છે, તો 5 2 વાર લખશું. બરાબર. તેના પછી આપણી સૌથી નાની સંખ્યા કેટલી છે મિત્રો? 7. પછી કઈ છે? 8. પછી કઈ છે? 9. પછી કઈ છે? 11. પછી 15. એના પછી નાની સંખ્યા કઈ છે તમારી? 23. એના પછી નાની સંખ્યા કઈ છે તમારી? 34. બરાબર. એટલે આ સંખ્યા આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધી. એટલે સૌથી પહેલાં નાની સંખ્યા, પછી ચડતા ક્રમમાં 1 2 3 5 5 7 8 9 11 15 23 અને 27. તો આ કેટલી સંખ્યા થશે તમારી મિત્રો? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. જ્યારે બેકી સંખ્યા આવે ત્યારે આપણે શું કરીએ? વચ્ચેની બે સંખ્યા લઈએ, એટલે કે આ 3 અને 2 5 છોડીને 7 અને 8. એટલે આ બે સંખ્યા શું કરશું આપણે? સરવાળો, એટલે 7 + 8 અને ભાગ્યા શું કરીશું? 2. એટલે તમારા શું થશે? 15 ભાગ્યા 2. એટલે તમારો ફાઇનલ જવાબ કેટલા બનશે મિત્રો? 7.5. એટલે આ સવાલનો જવાબ આપણો ઓપ્શન નંબર એ 7.5 થશે. એના પછીનો સવાલ, એક વેપારી દરેક વસ્તુની કિંમત પર 20% જેટલી વધારે છે, ત્યારબાદ તેના પર 10% વળતર આપે છે, તો તેણે સમગ્રતા કેટલા ટકા નફો થયો હશે? બરાબર. તો આપણે આમાં શું કરીશું? મૂળ કિંમતને 100 ધારી લઈશું. બરાબર. હવે શું કહે છે કે 20%નો નફો, એટલે 100 રૂપિયા મૂળ કિંમત હોય તો 20% વધારે તો કેટલો થશે મિત્રો? 120 થશે. બરાબર. હવે શું કહે છે કે જે આ 120 રૂપિયા જે આવ્યા એના પર એ 10% શું કરે છે? વળતર આપે છે. એટલે 120ના આપણે જો 10% લઈએ તો કેટલા થશે મિત્રો? 12. એટલે 120માંથી જો 120ના 10% 12 થશે. બરાબર. તો 120માંથી 12 આપણે ઓછા કરીશું તો આપણને ફાઇનલ જવાબ કેટલો મળશે મિત્રો? 8. તો મૂળ કિંમત આપણી 100 હતી અને ફાઇનલ આપણને કેટલા મળ્યા? 108. એટલે 100 પર 8. એટલે આપણો ફાઇનલ જવાબ કેટલો બનશે મિત્રો? 8%. તો આ સવાલનો સાચો જવાબ આપણો શું બનશે? ઉપરોક્ત પૈકી એક પણ નહીં. હવે એના પછીનો સવાલ, એક નોકરી માટે આવેલ કુલ 13 ઉમેદવારો પૈકી 5 સ્ત્રીઓ અને 8 પુરુષો છે. આ જગ્યા માટે 2 ઉમેદવારની પસંદગી કરવાની છે. જો તે પૈકી ઓછામાં ઓછી એક સ્ત્રી ઉમેદવારની પસંદગી થાય તો તેની સંભાવના કેટલી? બરાબર મિત્રો. તો આપણે ટોટલ 2 ઉમેદવાર પસંદ કરવાના છે અને તેમાંથી ઓછામાં ઓછી એક સ્ત્રી હોવી જોઈએ. તો પહેલો સિનેરિયો આપણો એવો બનશે કે આ ટોટલ સ્ત્રી કેટલી છે? 5. તો 5C1. બરાબર. અને 8 પુરુષો છે, તો 8 પુરુષોમાંથી આપણે એક લઈશું, એટલે 8C1. અને ટોટલ આપણા કેટલા છે? 13. તો 13માંથી આપણે કેટલા લઈશું મિત્રો? 13C2. બરાબર. બીજો સિનેરિયો આપણો એવો બનશે કે ઓછામાં ઓછી એક સ્ત્રી કીધેલી છે, આપણે વધુ એના કરતાં 2 સ્ત્રી પણ લઈ શકીએ, ઓછામાં ઓછી એક આવવી જોઈએ. બરાબર. તો આપણે શું કરીશું કે બીજો સિનેરિયામાં 5 5 સ્ત્રી લઈશું, એટલે 5C2 થશે. અને નીચે શું આવશે? 13C2. બરાબર. હવે આનું સાદું રૂપ આપવાનું છે આપણે, એટલે આ 5 બનશે તમારા, વત્તા 8 બનશે, નીચે શું બનશે તમારા? 13 × 12
અને 2 જે છે એ ઉપર જશે તમારા, બરાબર, વત્તા 5 ગુણ્યા 4 અને આમાં શું બનશે 13 ગુણ્યા 12. આનું સાદું રૂપ આપવું પડશે આપણે, બરાબર મિત્રો. તો આ 12 અને આ 8 એટલે તમારા કેટલા થશે? 4 દુ 8 ને 4 તારી 12, બરાબર. અને આ તમારા 5 દુ 10 ને 20, 20ના છેદમાં કેટલા બનશે મિત્રો? 3. અરે 13 તારી 39 એટલે 39 બનશે. અને આ 5 ચોકું 20 અને 13 ગુણ્યા 12. આનું સાદું રૂપ આપશું મિત્રો એટલે આપણો ફાઇનલ જવાબ છે ને આ બનશે આપણો, ઉપરોક્ત પૈકી કોઈ નહીં.